फलेषु कदाचन मा कर्मफल हेतुर्भो मा ते संगोऽस्तविकर्मणि। સુરત થી શ્રી કૃષ્ણ ગોપી મંડળ જણિયા અમારથી વધાર્યા છે આમંત્રણ આપવા માટે. તો ગોપી મંડળના 2-5 બહેનોને વિનંતી છે કે તેઓ આમંત્રણ સ્વીકારે. તો ત્યાં સ્ટેજ પર પાછા આવી જાય પોતી છે ત્યાં આગળ પત્રિકા લઈ ત્યાંથી આવ્યા છે મગનભાઈ જીંજાળા અને ભરતભાઈ બલદાણિયા. આપણે અહીંયા 15 તારીખે કથા સમાપન થવાની છે, એટલે કે કાલે જ. કાલની કથાનો સમય સવારના 8:30-9 થી કથા પ્રારંભ થઈ જશે, લગભગ 9:30 થી. અને 16 તારીખે ગેપ છે. 17 તારીખથી કથા છે ખાકબાઈ જાળવાળા ખોડિયાર આશ્રમ. એ પણ ભાગવત મહાપુરાણ કથા, જેમાં ભગવાને વક્તા તરીકે અમને જ નિમિત્ત બનાવ્યા છે. અને ત્યાર પછી જે પૂનમ આવી જાય, હનુમાન જયંતી, એના પછીની જે અંધારી આઠમ આવે, એટલે કે અંગ્રેજીની દ્રષ્ટિએ 1 મે થી 7મી મે સુધી ચણિયા ગામ હેમાદ શ્રી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં આ બધા ગોપ છે, એમની જે ગોપીઓ છે, તો એમને એ મંડળને અમે જ નામ આપ્યું એના કહેવાથી શ્રી કૃષ્ણ ગોપી મંડળ. એ બહેનોના ભાવથી, સંગઠનથી સુરતમાં એ કથા રહેશે 1 મે થી 7મી મે સુધી. અને આપણને બધાને એ લોકો આમંત્રણ આપવા આવ્યા છે, અને તાળીઓથી વધાવીએ. એ લોકો સુરતથી આવ્યા છે, આજે સવારે પહોંચ્યા અને થોડા સ્થળોમાં આમંત્રણ આપવા જશે. એક ખોડિયાર મંડળ તરફથી ભેટ આવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાલે પણ દર્શું બાપા. કે એક છાલ દ્વારા આ લોકોનું સ્વાગત કરે. આવી જાવ હિંમતભાઈ, જલ્દી બધા સમય વધારે નહીં. વક્તાશ્રીની બાજુમાં આવી જાઓ ભાઈ. જમણી બાજુ. હા, એક બાજુ સારી મોટી છે, કરો પોળી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારા આમંત્રણને સ્વીકારી લેજો. આવો, જય ધન્યવાદ. તો સ્વીકારો. મગનભાઈને આપી જાય છે. પ્રેમ से बोलो राधे राधे.